પંચોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. અને આ પવિત્ર પ્રસંગે જેને આ દેશ માટે બલિદાનો દીધા, અનેક યાતનાઓ સહન કરી, વ્યથામાંથી જેના જીવન પસાર થયા છે, એને એકાદ પ્રસંગમાં યાદ કરી લે. सोनी पड़ी कब्र पे दिया जलाते जाना, खुशियों पे अपनी हम पे झंडा लहराते जाना, बहते हुए रुधिर में दामन भिगोते जाना, दिन खून के हमारे यारों ने बोल जाना. તો સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ આમ બે પ્રવાહો હાલતા. એક હિંસક ક્રાંતિનો હતો. એક વર્ગ એવું માનતો કે જે રીતે અંગ્રેજોએ આ દેશમાં પ્રવેશ કર્યો ને એ જ રીતે એને પાછા આ દેશમાંથી વિદાય આપી દેવી એમ. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી વેપારી પેઢી 300 વેપારીઓ લંડનમાં ભેગા થયા, ભારતમાં વેપાર કરવા આવ્યા અને એમાં 1757નું પ્લાસીનું યુદ્ધ જીત્યા છળ પ્રપંચથી અને દેશના ધણી રણી થઈ બેઠા. રોબર્ટ ક્લાઇવ એક ગવર્નર, પછી વેલેસ્લી, પછી હેસ્ટિંગ આવ્યો, પછી વેલેસ્લી, ડેલહાઉસી, આખા ભારતમાંથી બ્રિટિશ સામ્રાજ્ય સ્થાપિત. એક વેપારી પેઢી આ દેશની ધણી રણી થઈ બેઠી એમ. પણ 1857માં ભારતે એક ઝલક દેખાડી. ચમક ઉઠી સન 57 में वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी, बुंदेले हर बोलो के मुख हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. એટલે બહાદુર શાહ જફર, બેગમ જિન્નત મહલ, મુલ્લા અશરફુલ્લા ખાન, પછી કુંવરસિંહ, પછી નાના સાહેબ, તાત્યા ટોપે, મંગળ પાંડે, આ બધાય ભારતીય સેનાના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ. અને સામે આઉટરામ, હેવલોક, હડસન, યુરોસ, આ અંગ્રેજ સેનાપતિઓ હતા. એમાં યુરોસ છે ને તો ઉર્દુ શીખ્યો હતો, એટલે બહાદુર શાહ જફર તો શાયર હતા. તો એને બહાદુર શાહ જફરને કીધું કે દમદમે મેં દમ નહીં અબ ખૈર માંગો જાન કી, આય જફર ઠંડી હુઈ શમશેર હિન્દુસ્તાન કી. એટલે જફર એ શાયર હતા. એને કીધું કે હિન્દીઓ મેં બૂ રહેગી જબ તલક ઈમાન કી, તબ તો લંડન તક ચલેગી તેગ હિન્દુસ્તાન કી. અને એ મેરઠથી શરૂ થયું, મંગલ પાંડેથી આ સ્વાતંત્ર્ય સંગ્રામ. અને પછી દિલ્હી ને ઝાંસી ને સતારા ને ગ્વાલિયર ને એમ જીતતા જીતતા શરૂઆતમાં તો બહુ જ સારી એની શરૂઆત થઈ, પણ છતાં એનો કરુણ અંજામ આવ્યો. પણ એક થયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતનું રાજ જોઈ ગયું. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે એક ઠરાવ કરી નાખ્યો, કોઈ વેપારી પેઢી પાસે દેશનું હિત સુરક્ષિત ન ગણાય. એટલે 1757થી 1857 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન આ દેશમાંથી રહ્યું. તમને જાણીને નવાઈ લાગશે, આ કંપની આજે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની આજે છે. અને સંદીપ મહેતા નામના પાલનપુરના એક જૈન યુવાને આ કંપની ખરીદી લીધી છે, બોલો. અને આજે એનો વહીવટ હલાવે. 1858 મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરા સાથે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે ભારતનો વહીવટ સંભાળ્યો. પણ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પાછા ભારતીય સભ્યો હતા. દાદાભાઈ નવરોજી એની પાર્લામેન્ટમાં સભ્ય હતા. એટલે એક લોકશાહી શાસનની નીચે ભારતનું આવ્યું વહીવટી તંત્ર આખું ગોઠવાનું. બીજી વાત કે આઝાદીની એક ભાવના તો જાગી ઉઠી. સૂતેલો સિંહ જાગ્યા પછી એ સિંહ જોઈ છે. લોકમાન્ય ટિળકે એક હાંકલ કરી કે સ્વરાજ મારા જન્મસિદ્ધ અધિકાર હે, આણી મેં ઘેચનાર, સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. આમ ગાંધીજીએ કીધું કે ડુ ઓર ડાય, કરેંગે યા મરેંગે. કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વાતંત્ર્ય લીધા વગર પાછો નહીં ફરું. તો સુભાષ બાબુએ કીધું કે તુમ મુझे ખૂન દો, मैं तुम्हें આઝાદી दूंगा. અને યુવા વર્ગ જે હતો, હિંસક ક્રાંતિમાં જે માનતો, એને લલકાર કર્યો કે પહાડ તક ભી કાંપને લગે તેરે જનૂન સે,
है आसमां पे इनकलाब लिख दे अपने खून से, जमी नहीं तेरा वतन है आत्मा आसमां शहीद हो, वतन की राह में वतन के नौजवान शहीद हो. તો આખું વાતાવરણ એક ઊભું થયું અને વિરાટ જાગે પછી દુનિયાની કોઈ તાકાત નથી કે એને ગુલામીની જંજીરોમાં જકડી શકે. એ હિંસક માર્ગે જે લોકોએ પ્રયાસ કર્યો, ક્રાંતિકારીઓએ, કરતારસિંહ સરાબા ને માનવેન્દ્ર રોય ને રાસબિહારી બોઝ ને સુભાષચંદ્ર બોઝ ને ખુદીરામ બોઝ ને મદનલાલ ઢીંગરા ને ભગતસિંહ ને સુખદેવ ને રાજગુરુ ને ચંદ્રશેખર આઝાદ ને ક્યાં બોલું ક્યાં યાદ કરું, કેટલાના નામો ગણાવવા. પણ ભયંકર સંઘર્ષ કર્યા પછી, રક્તપાત કર્યા પછી, વ્યથા યાતના દુઃખોમાંથી પસાર થયા પછી આ દિવસ જોવા આપણે ભાગ્યશાળી બન્યા છીએ. અને એમાંય આ 75મો સ્વાતંત્ર્ય દિન છે. આઝાદી મળ્યા પછી 65 અને 71ના યુદ્ધ ભારત જીત્યો ને, અને ત્રીજું કારગિલનું, એવું છેલ્લા 1000 વર્ષમાં નથી જીત્યા એમ. તો ઇટ્સ અ ગ્લોરિયસ ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. પણ એક ભગતસિંહનો નાનકડો પ્રસંગ વર્ણવી દે. ભગતસિંહનું ગામ બંગા, લાયલપુર જિલ્લો, પંજાબ, અને 28 સપ્ટેમ્બર 1907 એનો જન્મ થયો. એમના માતાનું નામ વિદ્યાવતી કૌર અને પિતા કિશનસિંહ. પ્રાથમિક શિક્ષણ છે ને સરદારજી ખાલસા સ્કૂલમાં દાખલ કરે એના સંતાનોને, પણ એના પિતા કિશનસિંહે એને મહર્ષિ દયાનંદ એંગ્લો વૈદિક સ્કૂલમાં દાખલ કર્યો. અને કોલેજનું શિક્ષણ એને લાલા લજપત રાયે જે નેશનલ કોલેજ ઊભી કરેલી એમાં એણે લીધું. એના એક પ્રાધ્યાપક હતા જયચંદ વિદ્યાલંકાર, ભારતના બહુ મોટા ઇતિહાસકાર, અને વિદ્યાર્થીઓને એ ભણાવતા કે ઇતિહાસ ઘણા વર્ષ ભણ્યા, હવે ઇતિહાસ રચો. અને એ વર્ગમાં એક વિદ્યાર્થી હતો, એનું નામ ભગતસિંહ. એટલે આમ એની જીવન. અને એક વાત પાછી છે કે અર્જુનસિંહ એના દાદા એ ક્રાંતિકારી હતા, એના પિતા કિશનસિંહ ક્રાંતિકારી હતા, અને બે કાકા એ ક્રાંતિકારી. આ ત્રણેયને બ્રિટિશરોએ જેલવાસ દીધો, જેલમાં પૂર્યા. અને એક કાકા સરબતસિંહનો તો જેલમાં અવસાન થયું. અજીતસિંહને માંડલેની જેલમાં મોકલ્યા, જ્યાં બહાદુર શાહ જફરને મોકલ્યા. कितना बदनसीब जफर, दफन के लिए जगह न मिल सकी, दफन के लिए 2 गज जमीन न मिल सकी कोई यार में. તિલકને મોકલ્યા હતા. અહીંયા આના એક કાકાને મોકલ્યા, એક તો યાતનામાં જેલમાં મૃત્યુ પામ્યા. એટલે આ પારિવારિક એના સંસ્કારો આ ક્રાંતિના જ હતા ભગતસિંહના. તો થયું એવું કે સાયમન કમિશન બ્રિટિશરોએ મોકલ્યો આનો અભ્યાસ કર. સર જોન સાયમન એના અધ્યક્ષ હતા. અને 3 ફેબ્રુઆરી 1928 ભારતમાં આવ્યું. હવે એને અંગ્રેજ સરકારના મળતિયાઓને મળવાનું હતું, હાકીમોને ને રાજાઓને ને આ વહીવટી અધિકારીઓને એમ. પણ સાયમન જ્યાં ગયા ને ત્યાં એનો વિરોધ થયો, કારણ કે સાયમન કમિશનમાં ભારતનો તો એક પણ સભ્ય નહોતો. એટલે સાયમન ગો બેક, સાયમન ગો બેક, એમ આખા ઇન્ડિયામાં બધે આમ થયું. ને એમાં 30 ઓક્ટોબર 1928 લાહોરમાં કમિશન આવ્યું અને એનો વિરોધ કરવાનું નક્કી થયું. લાલા લજપત રાય જૈન હતા, પણ મહર્ષિ દયાનંદના સંપર્કમાં આવીને આર્ય સામાજિસ્ટ બનેલા. એને એની આગેવાની લીધી અને 50,000નો માનવ મેદીની ઉપડી, માનવ મહેરામણ આખો. આવું સરઘસ લાહોરના ઇતિહાસમાં કોઈ દિવસ નીકળ્યું નથી. અને એની આગેવાની લાલા લજપત રાયે લીધી હતી. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મિસ્ટર સ્કોટ હતા અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ JP સાન્ડર્સ નામનો અંગ્રેજ હતો. હવે થયું એવું કે હાવ શાંતિપૂર્ણ આ સરઘસ પસાર થતું, પછી સભામાં ફેરવી જવાય, એનો વિરોધ પ્રદર્શિત કરવાનો.
પણ એમાં સ્કોટે લાઠીચાર્જનો હુકમ આપ્યો અને આ નિર્દોષ ભારતના નાગરિકો માથે લાઠીચાર્જ થયો અને સાન્ડર્સને વળી શું જનૂન ફૂજ્યું. એક જમાદાર પાસેથી લાઠી લઈને એ મારતો દોડતો છેક લાલા લજપતરાય સુધી પહોંચી. લાલાજીના દેહ માથે પ્રહારો થયા, વૃદ્ધ શરીર ઢળી પડ્યા. આ બનાવ બન્યો 30 ઓક્ટોબરે. છતાં જાહેર સભામાં લાલાજી હાજરી આપી. એણે એમ કીધું કે મારા દેહ પર થયેલા એક એક પ્રહાર બ્રિટિશ સલ્તનતના કફન ઉપર ખીલા જડશે. લાલાજીનો મૃતદેહ રાખવામાં આવ્યો દર્શનાર્થે. ઘણા આવીને શ્રદ્ધાંજલિ આપી ગયા, પણ ભગતસિંહ આમ પગ પકડી જે શ્રદ્ધાંજલિ આપી એના આંસુ ટીપક્યા લાલાજીના પગમાંથી. એને યાની પ્રતિજ્ઞા કરી કે જેને આ કાર્ય કર્યું છે એ આ જગતમાં નહીં રહે એમ. ક્રાંતિકારીઓની મિટિંગ મળી, ખૂન કા બદલા ખૂન પેલી નક્કી થઈ વાત. અને એમાં સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહ નક્કી થયા. એક જય ગોપાલ અને ચંદ્રશેખર આઝાદ આ ત્રણેયના રક્ષણ માટે રહ્યા. લાહોરમાં છે ને DAV સ્કૂલ એટલે દયાનંદ એંગ્લો વૈદિક સ્કૂલ, એના પછી પોલીસ સ્ટેશન છે. અને જય ગોપાલ સાયકલની આ જેમ ખોટવાઈ ગયો હોય ને એને રિપેર કરવાનો દેખાવ કરતો, પણ મૂળી ધ્યાન રાખતો કે ક્યારે આ અંગ્રેજ અધિકારી આવે છે અને એને પછી ઈશારો કરવાનો. એમાં આ આવ્યો સાન્ડર્સ આવી અને મોટરસાયકલમાં એ આવ્યો ને એણે ઈશારો કર્યો ને ભગતસિંહે ગોળી છોડી. આમ ગળા હુંવારી નીકળી ગઈ ને ઢળી પડ્યો એટલે એને ઉપરથી બહાર કર્યા. ત્રણેય ક્રાંતિકારીઓએ એના ઉપર બહાર કર્યો ને એને પૂરો કર્યો. તો ટ્રાફિક ઇન્સ્પેક્ટર ફોર્ન આવ્યો, એને જમીન દોષ કરી નાખવાની. ત્યાંથી પછી આ ભાગ્યા. ચંદ્રશેખર એના રક્ષણ માટે હતો. એમાં ચંદનસિંહ પોલીસ અને બીજા 2 કોન્સ્ટેબલ એ વળી એની વાંહે પડ્યા અને પોલીસ ખાતાને અપશબ્દો મંડ્યો બોલવા. ચંદ્રશેખરની એવી ઈચ્છા નહોતી પણ તોય ઢાળી દીધો એને. બીજો એક ગવાણ પોલીસ પડી ગયો અહીંયા. અને આ લોકો DAVમાંથી સ્કૂલના કમ્પાઉન્ડમાં થઈને ભાગી ગયા. અને હાહાકાર મચી ગયો લાહોરમાં કે પોલીસ અધિકારી અને પોલીસ સ્ટેશન સામે એની હત્યા થઈ. એટલે આપણે કંઈ પહેલાં નક્કી કર્યું હતું સ્કોટની હત્યા કરવાનું, કારણ કે હુકમ એણે આપ્યો, પણ મારી નાખ્યો સાન્ડર્સને. જોકે એને ખરેખર લાઠીચાર્જ કર્યો હતો. સાન્ડર્સે ખરેખર લાઠીચાર્જ કર્યો હતો. એટલે આવડા નથી બદલો જ લેવો હતો. અને આ બદલો લીધો જાહેરમાં. રિપબ્લિકન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મી અને પાછી નોટિસ છોડી દીધી ગામ આખામાં. એક હીન કક્ષાનો બ્રિટિશ અમલદાર અને લાલા લજપતરાય જેવા દેશભક્તની હત્યા કરે. એની હત્યા કરીને આ યુવાનો એ બતાવવા માગે છે કે આ ઇન્ડિયાના જવાનીઓના લોહી થીજી નથી ગયા. એ એના આવા અપમાન માટે પ્રાણની બાજી લગાવીએ કેમ છે, બલિદાન આપીએ કેમ છે. અને પછી આ સમાચાર આવ્યો છાપામાં, સમાચારો. અને આ સમાચારમાંથી કિશનસિંહ એટલે ભગતસિંહના પિતાએ એમ કીધું કે મને શંકા છે કદાચ આપણો ભગતસિંહ હોય. પણ માતા વિદ્યાપતિ કૌરે એમ કીધું કે તમને શંકા છે, મને વિશ્વાસ છે કે ભગતસિંહ જ હોય એમ. તો આ એક ભારતીય માતાનું શૌર્ય છે, પરાક્રમ છે, એના પુત્ર માટેનું ગૌરવ છે. બાબત આ છે. એટલે આ 75મા વર્ષે એક હાર્દિક શુભેચ્છા કે ब्युगल बज उठा आज़ादी का गगन गुंजता नारों से मिला रही आज हिंद की मिट्टी नजर सितारों से कहनी है एक बात हमें इस देश के पहरेदारों से जनता से नेताओं से फौजों की लंबी कतारों से संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से तो हर कर्म अपना करेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जहाँ भी देंगे ऐ वतन तेरे लिए।